જય મતી મહાદેવ ગુડ આફ્ટરનૂન નહીં ભાઈ ગુડ નાઇટ ભાઈ હુઈ જાવ હાલો ભાઈ તો કાંઈ નહીં છે ને ભાઈ અત્યારે વ્લોગ નું સ્ટાર્ટિંગ કર્યું છે લગભગ 7 વાગ્યા છે ને કોને ખબર શું થાય છે કાંઈ યાદ જ નથી આવતું ને અત્યારે યાદ આવ્યું કે વ્લોગ જ બનાવ્યો નથી બોલો જો આવું થાય છે બધું તો કાંઈ નહીં જો દુકાનેથી ધીમે ધીમે હાલતો થઈ ગયો છું દુકાન જો કે ગયો તો ખાલી કૂતરાને રોટલા નાખવા તો કાંઈ નહીં અત્યારે જાઉં છું ભાઈ માતાજીના તાવમાં મસ્ત મજાની સાપડી બની ગઈ છે જો ચિકન સાપડી શેડવે છે એ ચિકન હો એ ચિકન નહીં જો સાપડી થઈ ગઈ છે ને શાક મૂકી દીધું શાક ઘરે વરા જાય આવડે છે ને કે બગાડવાનું એમ નો હાલે ને ખાવાનું એક કામ કર્યું તો તાર લગ્ન નું આપણે ગોઠવી નાખ્યું હે સાગર એક હાથમાં તલવાર પકડજે અને એક હાથે વઘાર કરજે આવડતું નથી બેહી જાય જો જેવું થાય એવું અમને જોઈ કેવું થાય કાંઈ ને આગળ જોઈએ રાખો શાક થઈ ગયું છે ને ભાઈ પછી લેવા મળે તો સાંભળ્યું બ્લોક તો બનાવવાની ભૂખ જ એટલી લાગી જો ચા પડીને ભાઈ સાગરા શાક બનાવી નાખ્યું થોડુંક મોડું રાખ્યું છે ને ભાઈ તો બે હજાર પછી લેવા બોલ હું બોલું બોલ સાગર ને લગાડો મીઠાની થેલી નાખી દેવાની છે એવું કરવાનું છે આગળ વાંધો નહીં તમારે કઈ બોલું એડવિન કા બધા બે જાઓ કાંઈ નહીં ફટાફટ પછી લઈ લઈ કરી જાવ દે તાવામાંથી ઘરે આવી ગયો છું અને ઘરે આવીને છે ને વ્લોગ કીધું બનાવી નાખું થોડો કેવો કેમ કે આજમાં હવે હાથે ત્રીજી ક્લિપ છે મારી કોને ખબર યાદ જ નથી આવતું કે સવારમાં ઉઠ્યું એટલે સીધો ભાઈ કેમેરો શરૂ કરીને બોલવાનું કે જય મદી મહાદેવ વેલકમ બેક ટુ માય ન્યૂ વિડીયો શાયરી નહીં આવતી એક કે સફળ થવા માટે રોજ સવારે કેમેરો ખોલીને ભાઈ બોલવું પડે વેલકમ બેક ટુ માય ન્યૂ વિડીયો પણ આપણને કોને ખબર યાદ જ નથી આવતું કે વિડીયો શરૂ કરવી પણ કાંઈ નહીં જો અત્યારે પાછું આવી ગયો છું ત્યાં આપણે રૂમ સાફ કર્યો છે ને ત્યાં એડિટ કરવા અહીંયા ખૂણામાં બેસી ગયો છું શાંતિથી અને હવે એડિટ કરીશ થોડુંક એવું કંઈક સ્ક્રિપ્ટ બ્રીપ લખશું પછી પાછું હું તો એડિટિંગ શરૂ કરી દઈ 12 વાગ્યા લગીને એડિટિંગ કરશું અને કાલથી પાછું સવારે રેગ્યુલર વહેલા જાગીને બ્લોગનું સ્ટાર્ટિંગ કરશું એવો વિચાર છે આ વિચાર તો કેટલી વખત કર્યો કેટલી વખત બધું કર્યું પણ કાંઈ એટલે કાંઈ કરતા નથી આપણે કોને ખબર હું હોય દુકાને જશું દુકાને પાછું એવું માથું દુખવા મળ્યું હતું ને ત્યારે ડોકી દુખવા મળી છે કેદી આ બધું સરખું થાય ને કેદી ડેઈલી વ્લોગ વ્યવસ્થિત કન્ટિન્યુ વ્યવસ્થિત હારા સીન લઈને નાખશું કેદી મિની વ્લોગ ડેઈલી કરશું ને પાછા એક તારે શરૂ જ રહેવા દેવું એ કંઈ ખબર નથી પડતી લગભગ કચ્છનો અડધા ઉપરનો ફોન ભર્યો છે પણ હજી ખાલી 20 થી 30% જ મેં અપલોડિંગ કર્યું છે ત્યાં હતો ને તે ડેઈલીની 3 થી 4 રીલો નાખતો હતો વ્લોગે રેગ્યુલર હારા ઉતારીને નાખતા હતા કરે વિયાને એટલે કાંઈ થતું જ નથી દુકાને હરખો જતો કે નથી બ્લોગમાં ધ્યાન દેતો બસ નકર રખડવામાં જ રહીશ પણ કાંઈ નહીં કાલથી ભાઈ નક્કી કરી લેવી કે સતત ભાઈ રેગ્યુલર સારા બ્લોગ આવશે ડેઈલી મિની બ્લોગ રેગ્યુલર આવશે ગમે ઉસાની જો ગમે આકાશ પાતળા થઈ જાય ભાઈ પણ કાલથી રેગ્યુલર શરૂ કરી દેવીશ અત્યારથી જો હું બધું એડિટિંગ કરી નાખું છું 3 થી 4 દિવસનો એકારે સ્ટોક કરીને પેન્ડિંગ કરી નાખું એટલે ક્યાંક જવાનું કે આ છે ગમે કંઈ છું હોય કારણ તો એનું વાંધો ન આવે તો એ રીતનું કંઈક પ્લાનિંગ છે તો કાંઈ નહીં હાલો આજ સુઈ જાઉં હું એડિટિંગ કરવા મળું તો કાંઈ નહીં આ સાથે આજના વિડીયો ફોલો કરી ફ્રી ચેક ન વ્લોગ વિડીયો સાથે મળો ચાચુ જય માતા મહાદેવ બાય બાય સબસ્ક્રાઈબ કરી વાળો કાલથી મસ્ત મજાના બ્લોગ આવવાના બાય બાય